આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે બધા ચોંકી જશો। મારું નામ નિશા છે। મેં અને રવિએ 1 વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા છે। અને મિત્રો લગ્નમાં તો અમુક ખાસ મિત્રો અને સંબંધીઓ જ આવ્યા હતા। અને મિત્રો રવિ પણ એવું જ ઈચ્છતો હતો કે લગ્ન સાદા અને સિમ્પલ રહે તો જ સારું। અને અમે લોકો અહીં નવસારી શહેરમાં કામ કરીએ છીએ। અને મિત્રો તમને જણાવું તો રવિના માતા પિતા ગામડામાં જ રહે છે। જ્યારે પણ મમ્મી પપ્પાને મળવાનું મન થાય તો ત્યારે તે શહેરમાં આવીને અમને મળતા હોય છે, એટલે કે અમારા ઘરે આવી જતા હતા। અમે અત્યારે લોન પર નાનું એવું ઘર લીધું છે। લગ્નના કારણે મારે અત્યારે નોકરી છોડવી પડી। અમારું ઘર રસ્તાની બાજુમાં જ છે અને મિત્રો બારીમાંથી રસ્તો પણ દેખાય છે। અમારી કિચનની બારીમાંથી પણ રસ્તો ખૂબ જ સાફ દેખાય છે। રવિ ઓફિસનો ટાઈમ સવારે 10 વાગ્યાનો છે અને સવારે હું રવિ માટે નાસ્તો બનાવું છું, કારણ કે રવિને 10 વાગ્યે ઓફિસે જવાનું હોય છે। મારી નજર અચાનક બારીની બહાર ગઈ। રસ્તાની બીજી બાજુ તો મિત્રો એક છોકરીને જોવામાં આવી। તેની ઉંમર 26 વર્ષની હશે। તે અમારા ઘરની તરફ જોઈ રહી હતી। પહેલી વાર મેં વિચાર્યું કે કોઈ હશે, પણ તે 3-4 દિવસ સતત મને દેખાઈ। મારા મનમાં વિચાર આવ્યો કે જઈને એની સાથે વાત કરું। કદાચ કોઈ બીજું ઘર સમજીને મારા ઘરની તરફ જોઈ રહી હશે, એના મનમાં એવું હશે। અને મિત્રો સવારે મારા પતિ સૂતા હતા। તે દૂર ઊભી હતી અને અમારા ઘરની તરફ જોઈ રહી હતી। આ વખતે હું બહાર ગઈ અને તે મને આવતી જોઈને ગભરાઈ ગઈ હતી। મેં એને પૂછ્યું કે શું તમે કશી પરેશાનીમાં છો? તમે કોઈને શોધી રહ્યા છો? તો મિત્રો ત્યારે તે ગભરાઈને બોલી હતી, રવિ અહીં રહે છે। મેં કહ્યું હા, અને તમે એને કેવી રીતે જાણો છો? એ વાત સાંભળીને તે ગભરાઈને જતી રહી હતી। અને મિત્રો મેં પાછળથી એણે અવાજ આપ્યો, પરંતુ એણે સાંભળ્યું નહીં। હું મારા ઘરે પણ પાછી આવી ગઈ હતી। જ્યારે હું પાછી આવી તો મારા પતિ જાગી ગયા હતા અને એણે મને પૂછ્યું હતું કે તું ક્યાં ગઈ હતી? મેં કહ્યું કે ખબર નહીં, એક છોકરી છે તે સતત આપણા ઘરની તરફ જ જોઈ રહેતી હતી અને મેં જ્યારે પણ એની પાસે જઈને પૂછ્યું હતું તો તે તમારું નામ પણ જાણતી હતી અને કહેતી હતી રવિ અહીંયા રહે છે, તમે કોઈ ગોરી અને સુંદર છોકરીને જાણો છો? રવિ આ સાંભળીને ગભરાઈ ગયા અને બોલ્યા, પાગલ થઈ ગઈ છે કે શું? કોઈ કંઈ પણ બોલશે અને તું માની જઈશ? પરંતુ મિત્રો આ વાત સાંભળ્યા પછી રવિના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો હતો। મારા મનમાં પણ કંઈક અલગ જ વિચારો આવવા લાગ્યા હતા। મને પણ શક થઈ રહ્યો હતો। રવિ જ્યારે સાંજે ઘરે આવ્યા ત્યારે મેં આ વાત વિષય ઉપર કોઈ પણ વાત ન કરી। બીજે દિવસે હું વહેલી સવારે જાગી ગઈ તો રવિ પહેલેથી જ જાગી ગયા હતા અને હું કિચનમાં ગઈ અને કિચનની બારી બંધ હતી અને હું મુશ્કેલીઓથી ખોલવા જઈ રહી હતી। હું કોશિશ કરી રહી હતી પણ ઉપરની કુંડી મારાથી ખુલતી ન હતી અને હું હંમેશા નીચેની કુંડીથી જ બારી બંધ કરતી હતી, પરંતુ આજે બારીની ઉપરની કુંડી પણ બંધ હતી અને મેં કોઈ પણ રીતે કુંડી ખોલી હતી અને મિત્રો બારી ખોલી હતી તો હું જોઈને હેરાન થઈ ગઈ હતી। તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો। અને રવિ ત્યાં પેલી છોકરી સાથે વાત કરી રહ્યા હતા। તે છોકરી પર ગુસ્સો કરી રહ્યા હતા અને ત્યારે છોકરી રડી રહી હતી અને રવિ તેને આંગળી બતાવીને જવાનું કહી રહ્યા હતા। અને આ બધું જ જોઈને મેં બારી પણ બંધ કરી દીધી અને જેથી રવિને એવું જ થાય કે મેં આ બધું જોયું નથી। અને રવિ ફરી આજે ઘરે આવી ગયા। મેં એવું બતાવ્યું કે જાણે મને કંઈ ખબર જ ના હોય અને હવે મને એના પર વિચારો આવવા લાગ્યા અને એના પર શક થઈ રહ્યો હતો। લાગ્યા રવિ મારી સાથે શું છુપાવી રહ્યા છે? મેં રવિ સાથે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને? આખરે એ છોકરી છે તો છે કોણ? અને રવિ એની પર એવો ગુસ્સો કેમ કરી રહ્યા હતા? મિત્રો મારા પતિ નાસ્તો કરી અને ઓફિસે જતા રહ્યા પછી મેં રવિના બધા જ મિત્રો જેને પણ હું જાણતી હતી તેને મેં ફોન કર્યા હતા, પરંતુ મિત્રો કોઈએ પણ તે છોકરી વિશે કંઈ પણ જાણતું ન હતું અને મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે। હું રવિને પૂછવા માંગતી હતી પણ મને ખબર હતી કે તે ખોટું જ બોલશે। તે પછી મેં તે છોકરીને ઘરની આસપાસ જોઈ નહીં અને વિચારીને મારી તબિયત પણ બગડવા લાગી। હવે ત્યાર પછી રવિ મને કહેતો હતો કે શું થયું છે, તારું ધ્યાન રાખ અને ડૉક્ટર પાસે જા, પણ તેની વાત મને બિલકુલ સારી નહોતી લાગતી। એક દિવસ મારી તબિયત વધુ જ ખરાબ થઈ ગઈ હતી અને ત્યારે હું ઓટો રિક્ષા લઈને નજીકની હોસ્પિટલમાં ગઈ હતી। ડૉક્ટર પાસે દવા લીધા પછી મિત્રો હું હોસ્પિટલના પાર્કિંગમાં બેઠી હતી અને ત્યાં હોસ્પિટલમાં મને તે છોકરી દેખાઈ હતી અને તેને જોતા જાણે મારી બીમારી ક્યાં ઉડી ગઈ મને ખબર જ ન પડી। ત્યારે હું ઝડપથી તેની પાસે ગઈ। મેં તેનો હાથ પકડી લીધો હતો અને કહ્યું કે તે મારા જીવનમાં ઉથપાથલ મચાવી દીધી છે। બોલ, તે દિવસે મારા પતિ તારી સાથે શું વાત કરી રહ્યા હતા અને તારો મારા પતિ સાથે શું સંબંધ છે? અને મિત્રો તું છે કોણ? અને તે પછી તેણે કહ્યું તે સાંભળીને મને પણ લાગ્યું કે મારા પતિ એવો છે અને તેણે આટલી મોટી વાત મારાથી કેવી રીતે છુપાવી। સાંજે જ્યારે મારા પતિ ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તે છોકરીને અમારા ઘરમાં જ જોઈને ચોંકી ગયા હતા
અને એનો ચહેરો પણ એકદમ જોવાલાયક હતો. હું પણ તેની બાજુમાં જ બેઠી હતી. રવિ તેને જોઈને બોલ્યા, તે આ બધું શું છે? અને તેને કહી દીધું, મેં તને તમારી ફેમિલીથી દૂર રહેવા માટે કહ્યું હતું. મેં કહ્યું, રવિ શરમ કરો શરમ, તમે કેટલા કઠોર છો. તમે તમારી સગી બહેનને મદદ કેમ નથી કરી રહ્યા? તે છોકરી વૈશાલી હતી, એટલે કે રવિની સગી બહેન. વૈશાલી તેની પસંદના છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. અને મિત્રો, અને આ માટે રવિ તેને તેના પરિવારજનો તેથી સાથે બધા જ સંબંધો તોડી નાખ્યા હતા અને દૂર રહેવાનું કહી રહ્યા હતા. રવિએ કહ્યું, મારે કોઈ બહેન નથી. મેં કહ્યું, અને આનો પતિ હોસ્પિટલમાં છે, તેને પૈસાની જરૂર છે. ભલે બહેન નથી, પરંતુ માનવતાના નાતે તો તમારે તેની મદદ કરવી જોઈએ. અને તમે પણ તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા છે, તો પછી જે નિયમ તેના માટે છે તે તમારા માટે કેમ નથી? અને મને ખબર હોત કે તમે આવા વિચારો છો, તમારા મનમાં આવા વિચારો ધરાવો છો, તો હું તમારી સાથે ક્યારેય પણ લગ્ન ન કરત. અને તેણે પોતાની બહેનના આંસુઓથી પીગળવા લાગ્યો હતો. માટે હૃદય જ નથી રાખ્યું તે વ્યક્તિની છાતીમાં હૃદય કેમ ના હોઈ શકે? આટલું કહીને મેં અંદરથી મારા બધા જ ઘરેણાં લીધા અને મિત્રો સંધ્યા સાથે જવા લાગી હતી. અને અમને જતા જોઈને મારા પતિ પણ રડવા લાગ્યા અને વૈશાલી પણ તેને જોઈને રડવા લાગી હતી. અને રડતા રડતા રવિ બોલ્યા હતા, અમે બધાએ તેને ખૂબ જ પ્રેમ આપ્યો. પપ્પાએ, મમ્મીએ અને મેં તેને રાણી બનાવીને રાખી હતી. અને તે આવી રીતે એક દિવસ અજાણ્યા વ્યક્તિ સાથે ઘરેથી જતી રહી. અમારા પ્રેમ સામે જોયું નહીં અને હું રાતભર રડતો રહ્યો હતો. તે ક્યાં હશે, કેવી હશે મારી બહેન? ત્યારે તેને ભાઈ અને પપ્પાની યાદ ન આવી હતી. અને હવે કેમ પાછી આવી? બહેન મને પણ બોલી, ભાઈ મને લાગ્યું કે તમે માનશો નહીં. અને એ બંને ભાઈ બહેનને રડતા જોઈને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. મિત્રો યાર શું કહું યાર, એકદમ ઇમોશનલ થઈ ગયા હતા બધા. અને મિત્રો હવે તો બધા જ દુઃખ જતા રહ્યા. મેં લોકો પાસે સંધ્યાને લઈને હોસ્પિટલમાં ગયા અને મમ્મી પપ્પાને પણ બોલાવ્યા હતા. બંને દીકરીને પ્રેમથી ગળે લગાવી લીધી હતી. અને હવે હોસ્પિટલમાં સંધ્યાના પતિની તબિયત બહુ જ સારી છે. ડોક્ટરોએ કહ્યું કે તેને જલ્દીથી રજા આપી દેવામાં આવશે. અને રવિની આંખોમાં હવે મને એક અલગ જ પ્રકારનું તેજ દેખાઈ રહ્યું હતું. અને મિત્રો, રવિ વૈશાલીને કહ્યું કે હવે કંઈક કરીશ તો માફ નહીં કરું. હંમેશા મારી પ્યારી બહેનની જેમ જ રહેજે. જીવન બહુ જ નાનું છે. તમારા અહંકારમાં એટલું સુખ નથી કે જેટલું માફ કરી દેવામાં છે. એકવાર કરીને જુઓ, જીવન પણ બદલાઈ જશે. તમને આ વાર્તા કેવી લાગી? મને તમારા વિચારો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો મિત્રો. અને આવું તમારી સાથે થાય તો તમે શું કરો? કમેન્ટમાં જરૂરથી કહેજો. આ જ રીતે બધી સારી વાર્તાઓ તમને અહીં વાંચી શકો છો આ ચેનલ ઉપર. અહીં આપેલી શૈક્ષણિક વાર્તાઓ તમારું મનોરંજન આપશે. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. અને મિત્રો, કાલે ફરી મળશું આના કરતાં પણ એક સારી એવી વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક ખાસ સૂચના મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના બધું જ ફક્ત અને ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. ઓકે મિત્રો, ધન્યવાદ.